જય ગુરુ મહારાજ. પૂનમ પ્રકાશ. જય ગુરુ મહારાજ. કેશુભાઈ કેમ છો? બસ શાંતિ છે. ઘરે છો કે બહાર? ઘરે બેઠા છીએ અત્યારે હાલમાં. ઘરે જ છો એમ ને? તો ઘડી સત્સંગની વાત કરીએ કંઈક. હા પૂછો. હવે આપણે બધા એવું કહેવી છે કે બ્રહ્મ સત્ય જગત મિથ્યા, બરોબર? તો બ્રહ્મ તો હાલો એનું કોઈ સ્વરૂપ નથી, સ્વરૂપાતીત છે. તો જગતનું સ્વરૂપ કેવું ગણવું એમ? બહુ સરસ, જગતનું સ્વરૂપ કેવું છે? બહુ સરસ પ્રશ્ન કર્યો બાપા તમે. હવે બ્રહ્મ અને માયા, હા, આ બંને અનંત અને અવિનાશી છે. અને તેમાંથી જ અનંત કોટી બ્રહ્માંડ જગત ઉત્પન્ન થાય છે. તેથી જગત પણ અનંત અને અનાદિ છે. અનંત એટલે જેનો અંત નથી, કે જેની સીમા નથી, જેને અસીમ કહેવામાં આવે, જેનો કોઈ છેડો નથી. બ્રહ્મ અનંત અસીમ છે, તો તેમાં ઉત્પન્ન થયેલું જગત પણ અનંત અને અસીમ છે. આપણે દાખલા તરીકે આપણે એક વૃક્ષ ઉગેલું જોઈએ અને તેની સીમા પણ આપણને દેખાય છે. તેને માપી પણ શકતા નથી. કદાચ આપણે માપી શકીએ કે તે કેટલું ઊંચું અને કેટલું પહોળું છે, કેટલું વજનદાર છે. એ બહુ વિચારપૂર્વક જોઈએ તો વૃક્ષ વિશાળ અને અસીમ તેમજ અમાપ છે. વૃક્ષ પૃથ્વી વિના થઈ શકે નહીં, એટલે પૃથ્વી પણ વૃક્ષનો હિસ્સો જ છે. વૃક્ષના મૂળિયા પૃથ્વીમાં ફેલાયેલા છે, તેમાંથી જ તે રસ અને જીવન મેળવે છે. અને પૃથ્વી બહુ મોટી છે. વૃક્ષ નહોતું ત્યારે પણ પૃથ્વી હતી, અને અત્યારે પણ વૃક્ષની અંદર પણ પૃથ્વી દોડી રહી છે. એવી જ રીતે હવા વિના પણ વૃક્ષ ના રહી શકે, કારણ કે વૃક્ષ પણ શ્વાસ લે છે અને વૃક્ષના પ્રાણ પણ વાયુથી જ ચાલે છે. એટલે વાયુ મંડળ પણ વૃક્ષોનો એક હિસ્સો છે. એ જ પ્રમાણે સૂર્યના કિરણો અને પ્રકાશને લીધે જ વૃક્ષનું જીવન પ્રાપ્ત કરે છે. સૂર્ય ના ઉગે તો વૃક્ષ મરી જાય છે. સૂર્ય 10 કરોડ માઇલ દૂર છે, પરંતુ તેના કિરણોથી જ વૃક્ષનું જીવન છે. એટલે સૂર્ય પણ વૃક્ષનો જ હિસ્સો છે. આવી રીતે બ્રહ્મ અને માયા અને આ બંને અનંત અને અવિનાશી છે એમ કહેવામાં આવે છે. જય ગુરુ મહારાજ. હાલો. પછી આ માયાનું સ્વરૂપ, હાલો બ્રહ્મનું સ્વરૂપ વાત થઈ, પણ એમ કે માયાનું સ્વરૂપ તો કેવું? હવે જુઓ, માયાનું સ્વરૂપ જે છે તે વિશે આપણે વાત કરીએ. માયાના 2 સ્વરૂપ છે. એક માયા બ્રહ્માની અત્યંત વિસ્તૃત એટલે વિશાળ શક્તિ છે, તે ઈશ્વરને આધીન રહીને ઈશ્વરની ઈચ્છા મુજબ જગતની ઉત્પત્તિ અને સ્થિતિ અને લયનું કામ કરે છે. બીજી માયા જેને આધીન થઈને સંસારમાં ફસાયા છે, જન્મ મરણના ચક્કરમાં પડે છે, બીજી માયાનું નામ છે અવિદ્યા. એટલે આપણે ઘણી વખત બોલીએ છીએ ને કે માયા જ માર ખવડાવે છે, માયા જ દુખી કરે છે, માયામાં જીવ ફસાય છે, માયામાં પડેલો જીવ અને જન્મ મરણના ચક્કરમાં પડવું પડે છે. આ બધી માયાની વિશે ભ્રામક વાતો છે. તે માયા પરમાત્માની આધા શક્તિ, ચિત્ત શક્તિની બાબતમાં નથી, પણ જે બીજી વિદ્યા છે એને વિશે આવી વાતો બોલાય છે. ખરેખર આ શુદ્ધ અને સત્વગુણ, શુદ્ર રજોગુણ અને શુદ્ર તમોગુણ દેવી માયા નહીં, પણ મલિન સત્વગુણ, મલિન રજોગુણ, મલિન તમોગુણ માયા જીવને ફસાવે છે, દુઃખી પણ કરે છે અને માર પણ ખવડાવે છે. જન્મ મરણના ચક્કરમાં પણ ફેરવે છે. એટલે આને માયાના 2 સ્વરૂપો કીધા છે. બરાબર. હવે માણસને આપણે કહ્યું છે કે ભાઈ સંઘનો દોષ લાગ્યા વગર રે નહીં, ગમે એવો માણસ હોય તો માણસના માણસ ઉપર આ સંઘ દોષ કેવો થાય? શું થાય સંઘ દોષ? કેવી રીતે? હવે
ઘણી વખત હું લોકોને પૂછું છું કે શું તમે ભગવાનનું ધ્યાન કરો છો, પૂજા કરો છો? તો તેઓ કહે છે નહીં. એમને કેમ નહીં ભાઈ? કારણ કે મને સમય નથી મળતો. પૂછું છું કે શું તમે કેટલાક વૈદિક ગ્રંથોનો સ્વ અભ્યાસ કરો છો? લોકો કહે છે નથી કરતો. હું પૂછું છું કે તમે કેમ નથી કરતા? પછી એ જવાબ મેળવો કે સમય મળતો નથી. આવો આપણને જવાબ આપે છે. લોકોના સારા કામ માટે સમય નથી મળતો અને આખો દિવસ નકામી પ્રવૃત્તિઓમાં વિતાવતા ટીવી જોશે, વોટ્સઅપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, અન્ય સોશિયલ મીડિયામાં પણ પોતાનો સમય કાઢશે, પણ સારા કામો માટે સમય મળતો નથી. જ્યારે હું તેમને આ રીતે ફરિયાદ કરું છું કે તમારું જીવન પસાર થઈ રહ્યું છે તો જીવન ખૂબ ટૂંકું છે, તમે આ શુભ કાર્યો જેમ કે ભગવાનની પૂજા, યજ્ઞ, હવન વગેરે ક્યારે કરશો? ત્યારે તેઓ કહે છે બસ હવે કોઈ અગત્યનું કામ છે, એકવાર આ કામ પૂરું થઈ જશે પછી આપણે બધા કામ સારા કરવાના છે. તે જ રીતે બહાના બનાવી પોતાનું આખું જીવન સાંસારિક કાર્યમાં વિતાવે છે. તેઓ પોતાનું જીવનમાં શાંતિ અને સુખ પ્રાપ્ત કરતા નથી અને તેમના આગલા જન્મનું સુધારવા માટે કોઈ વિશેષ પ્રયત્ન કરતા નથી. આ તો પણ આપણે કહીએ છીએ કે આપણે યોજના છે, અમે ચોક્કસપણે આ બધી સારી વસ્તુઓનું ભવિષ્યમાં એકબીજાના દિવસે કરશું, આ દિવસે કરશું, ઓલા દિવસે કરશું. આ રીતે ધીમે ધીમે તેમનું આખું જીવન પસાર થઈ જાય છે અને વૃદ્ધાવસ્થા આવે છે, છતાં તેમને સમય મળતો નથી. જ્યારે વૃદ્ધાવસ્થામાં શરીર તેમની સાથે આપતું નથી, સાથ નથી આપતું, ત્યારે તેઓ પસ્તાવો કરે છે. એમ ઘણી વખત મૂર્ખતા કરે છે, નકામી બાબતમાં ઘણો સમય બગાડ્યો છે અને જે સાચું કામ કરવું જોઈતું હતું તે કરતા નથી. તેથી જ હું તમને બધાને વિનંતી કરવા માંગુ છું કે આવા લોકોની જેમ તમારે પણ વૃદ્ધાવસ્થામાં પસ્તાવો ન કરવો પડે. તેથી હવેથી સાવચેતી રહો, વધુ નહીં તો ઓછામાં ઓછી 1.5-2 કલાક ફાળવો. દરરોજ આવા સારા કાર્યો માટે સમય કાઢવો જોઈએ. સમય સહેલાઈથી મળતો નથી, સમય કાઢવો પડે. તેના માટે સૌથી પહેલા તમારે તમારી ઈચ્છા પૂરી કરવી પડશે. જો તમારી ઈચ્છા પૂરી થશે તો સમય પણ આવશે. નકામા કામ ઓછા કરવા પડશે અને કામમાં આ સારા કાર્યો કરવા માટે તમે તમારા પોતાનું ટાઈમ ટેબલ બનાવવું પડશે, જેમાં અડધો કલાક ભગવાનનું ધ્યાન કરવું જોઈએ અને અડધો કલાક કોઈને સત્સંગની ચર્ચા કરવી જોઈએ. જો તમે દરરોજ આટલું પણ કરશો તો તમે જ્યારે વૃદ્ધ થશો ત્યારે કોઈ પસ્તાવો નહીં કરવો પડે. ત્યાં સુધી તમારે પાસે ઘણા બધા શુભ કાર્યો સચિત થઈ ગયા છે. તમને જીવનમાં શાંતિ આપશે અને તમારું આગામી જીવન પણ સુધારો થશે. માટે દરેક વ્યક્તિ પોતાના કામમાં સફળ થવા માંગે જ છે. આવી રીતે સફળ પ્રાપ્ત કરવી જોઈએ તો જીવનમાં સુખ, શાંતિ અને આનંદનો ઉત્સાહ, નિર્ભયતા વગેરેનો અનુભવ થઈ શકે છે. તો જીવન પૂર્ણ બને છે. પણ દરેક વ્યક્તિ દરેક ક્ષેત્રોમાં કુશળ હોતો નથી. મને લાગે છે કે હલો, હા બોલો, સામનો કરવો પડે છે. આ જુદો જ એપિસોડ આવ્યો હોય એવું લાગે છે. તો માણસ સંગ દોષથી રસ્તો ભટકી જાય એવું થાય ને? હા, સંગ દોષ, ઈશ્વર ભજન હોવું જોઈએ. દરેક વ્યક્તિ સંગ હારો હોવો જોઈએ. હા, કેટલીક વાર તો તેને કેટલાક ક્ષેત્રોમાં નિષ્ફળતા સામનો કરવો પડે. કોઈ સમસ્યા નથી. જ્યારે પણ એવી પરિસ્થિતિ ઊભી થાય છે કે તમે કોઈ કારણસર કોઈ કામમાં નિષ્ફળ ગયા છો, તમે સફળતાને સ્વીકારો છો તેમ એ જ રીતે નિષ્ફળતાને પણ સ્વીકારો છો. તમે સફળતાને આ શબ્દોમાં સ્વીકારો છો તો મેં ખૂબ જ સારો પ્રયાસ કર્યો અને મેં આ સફળતા મારા માતા પિતા અને સમાજમાં ઘણા હોશિયાર લોકોનો સમર્થન અને આશીર્વાદ ભગવાન કૃપાથી મેળવી છે. તેવી જ રીતે જ્યારે તમે કોઈ પણ ક્ષેત્રમાં નિષ્ફળતાનો સામનો કરો છો ત્યારે તેને પણ સ્વીકારો. પછી આ રીતે વિચારો, ભગવાનની કૃપા હતી, મારા માતા પિતા અને સમાજના લોકો પણ મને પૂરા સાથ આપ્યો, પરંતુ મારા પ્રયત્નોમાં કંઈક કમી છે અથવા એવી પરિસ્થિતિ હતી જેને કારણે કાર્ય નિષ્ફળ. કોઈ વાંધો નહીં, પણ હું નિરાશ નહીં થઈ.
બરાબર. વખતે નિષ્ફળતાના કારણે હું દૂર કરીશ, ફરીથી મારો શ્રેષ્ઠ પ્રયાસ કરીશ અને હું સફળ થઈશ. આ જ રીતે વિચાર ને તમારે તમારો ઉત્સાહ જાળવી રાખવો જોઈએ. તમે આ કરો છો નિષ્ફળતાનો તે પ્રસંગ નિરાશ ન થાવ. પછીની વખતે તમને ફરીથી સફળતા મળી શકે છે અને તમારા જીવનમાં ખુશીઓ વધી. તમારા મનમાં એક પણ નિષ્ફળતાનું પુનરાવર્તન ન કરો. વારવાર તેનું પુનરાવર્તન કરીને દુઃખી ન થાવ. પરિણામ સારું નહીં આવે, કારણ કે આમ કરવાથી તમારો ઉત્સાહ તૂટી જશે અને તમે આગલી વખત જે સફળતા મેળવી શકશો તે પણ નહીં મળે. જો આ પ્રક્રિયા લાંબા સમય સુધી ચાલતી રહેશે તો ધીમે ધીમે તમે ડિપ્રેશનમાં પણ જઈ શકો છો. આનાથી ઘણી સમસ્યાઓ ઓછી થઈ શકે છે. વધુ વધારો તેથી ક્યારેય ન કરો. કોઈ પણ કાર્ય નિષ્ફળ જવા છતાં તમારો ઉત્સાહ ક્યારેય ઓછો ન થવા દો. પોતાનું કારણ શોધવાની ખાતરી કરો, તેને દૂર કરો અને ફરીથી મહેનત કરો અને સફળ થશો. જ્યારે તમે કોઈ પણ ક્ષેત્રમાં સફળતા મેળવો છો ત્યારે તમારી અંદર કંઈક અભિમાન ઉત્પન્ન થાય છે. સ્વાભાવિક છે. અજ્ઞાનતાને કારણે દરેક વ્યક્તિ સાથે આવું થતું હોય છે. તેથી સફળતા મેળવીને સ્થિતિમાં જ્યારે તમારી અંદરની અભિમાન ઉત્પન્ન થાય ત્યારે તેને મંજૂરી આપવી જોઈએ નહીં. તમારી અંદર અભિમાન ઉત્પન્ન થાય છે તો તેના બદલે તેને દૂર કરો. પછી આ રીતે વિચારો અને ઈશ્વરને મને શરીર, મન, ઇન્દ્રિયો, બુદ્ધિ, ખોરાક, વસ્ત્ર, સૂર્ય, પૃથ્વી, ચંદ્ર, તારા અને બ્રહ્માંડની બીજી ઘણી બધી વસ્તુઓ આપી છે. જો ઈશ્વર આ બધી વસ્તુઓ ન આપી હોત તો હું ન કરી શકું. હું આ ક્ષેત્રમાં સફળતા મેળવવાથી દૂર હતો, તેથી હું જ વસ્તુનો ઉપયોગી કરું છું. શરીર, મન અને બુદ્ધિનું કારણ છે. કુદરત જેમ ખોરાક અને કપડાં, રોડ, મોટર વાહન, રેડિયો, ટેલિવિઝન, ફોન વગેરે મારી સફળતા કુદરત પણ 5% ફાળો છે. આના વિના હું સફળ થઈ શકતો નથી. એ જ રીતે આગળ વિચારો કે મારી સફળતામાં 1% ફાળો મારી માતાનો છે, 1% ફાળો મારા પિતાનો છે, 1% ફાળો મારા બધા ગુરુ આચાર્યોનો છે. ત્યાર પછી 1% ફાળો દેશભરના તમામ લોકોનો છે, જેમની સાથે મને કપડાં, ખોરાક, રોડ, કાર, કોમ્પ્યુટર, મોબાઈલ ફોન વગેરે વસ્તુ મેળવવાની મદદ કરી છે. મારા પ્રયત્ન માત્ર 1% છે. જો તમે આ રીતે વિચારશો તો અભિમાન તમને ક્યારેય સ્પર્શ નહીં કરે. બરાબર. સફળતા મળે તો તે ભૂલાવવું નહીં, ને કદાચ નિષ્ફળતા મળે તો નિષ્ફળતાને જીરવી જાણવી, એવું તો એવું સમજે તો આધ્યાત્મિક માર્ગમાં એવું જ થાય ને. આધ્યાત્મિક માર્ગમાં આ વિચારવાથી અભિમાન નાશ પામે છે. બરાબર. વિચારવું જ જોઈએ અને પોતાનું અભિમાન નાશ કરવો જ જોઈએ. બરાબર. અને કોઈ પણ માણસ અભિમાન આવે એટલે પતનની શરૂઆત થાય છે, એ નક્કી છે. હા, એમાં જ્ઞાન માર્ગમાં તો ખાસ જ્ઞાન માર્ગ એટલો લપસણો છે કે ભલભલા આમાં લપસી જાય છે. જ્ઞાનનું અહંકાર કે અભિમાન આવી જાય છે કે બીજા કરતા મને વધારે જ્ઞાન છે, બીજા કરતા હું વધારે જાણું છું, આવું અભિમાન આવી જાય છે. હવે આ નાશ કરવા માટે સંસ્કાર, નમ્રતા, સેવા, દાન, દયા જેવા સારા ગુણો અપનાવવા જોઈએ. બરોબર. તો જ તે જીરવી કે સફળતા નિષ્ફળતા. સફળતા મેળવી અઘરી છે પણ પાછી જીરવી અઘરી. હા, એટલે તો જ સુખ શાંતિ મળી શકે તેમ છે. સારું, તો હવે રાખી. જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ.